આપને યાદ જ હશે, નો વન કિલ્સ જેસિકા. જેસિકાની હત્યા કોઈએ નથી કરી. તેવી જ રીતે આજે અમિત જેઠવા કેસમાં પણ અમિત જેઠવાની હત્યા કોઈએ નથી કરી. હરેન પંડ્યામાં પણ આવું જ થયું અને અમિત જેઠવામાં પણ આવું જ થયું. આજે ગુજરાત હાઈકોર્ટે અમિત જેઠવા કેસમાં બીજેપીના પૂર્વ સાંસદ એવા દિનુ બોગા સોલંકી સમેત અન્ય લોકોને નિર્દોષ છોડી મૂક્યા. આ આખા મામલાની અંદર જે ચર્ચા થઈ રહી છે તે ચર્ચા એ થઈ રહી છે કે એક તો 14 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને તેમાં પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે તેમના દ્વારા સંપૂર્ણ રીતે ઇન્વેસ્ટિગેશન નથી કરવામાં આવ્યા. જે સબૂત જોઈતા હતા તે સબૂત પ્રોપર નથી. તેના કારણે શકના દાયરામાં જે આરોપી છે દિનુ બોગા સોલંકી તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. હવે ક્યાંક સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે અમિત જેઠવા જે પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા 2010માં એ હત્યા કરવામાં આવી હતી અને એ હત્યા ગુજરાત હાઈકોર્ટની ઠીક સામે કરવામાં આવી હતી. જે વખતે અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી ત્યારે અમિત જેઠવા તેમના વકીલની ઓફિસે હતા, તેમની ઓફિસથી નીચે ઉતરી રહ્યા હતા. હું પોતે 2010માં હત્યા બાદ એ જગ્યા ઉપર હાજર હતી. એ જગ્યા મેં જોયેલી છે અને જે જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, 2 બાઇક સવાર ત્યાં આગળ પહોંચ્યા હતા, તેમને સોપારી લઈ અને અમિત જેઠવાની હત્યા કરી હતી અને ત્યારબાદ પોલીસે ઇન્વેસ્ટિગેશન કર્યું. તેમાં દિનુ બોગા સોલંકી, શિવા સોલંકી જે દિનુ બોગા સોલંકીનો ભત્રીજો છે તેનું પણ નામ આવ્યું. પોલીસે તેમને અરેસ્ટ કર્યા હતા અને આજે હાઈકોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા. હવે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે જે દિવસે હત્યા થઈ એ જ દિવસે એક એફિડેવિટ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. અમિત જેઠવા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા, સતત ગીરની અંદર જે રીતે એન્ક્રોચમેન્ટ થઈ રહ્યું હતું, ઇલીગલ જમીન અધિગ્રહણ જે રીતે થઈ રહ્યું હતું અને એ પણ ભારતીય જનતા પાર્ટીના આવા મોટા કદના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું, તેને લઈને તેમને એક એફિડેવિટ ફાઇલ કરી હતી કે મારા જીવને ખતરો છે અને આ એફિડેવિટના 24 કલાક પૂરા નહોતા થયા તે પહેલાં અમિત જેઠવાની હત્યા કરી દેવામાં આવી હતી. હવે આજે આ કેસની અંદર ગુજરાત હાઈકોર્ટે બધા જ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા છે અને મેં પોતે આજે અમિત જેઠવાના પિતા ભીખુભાઈ જેઠવા સાથે વાતચીત કરી. ભીખુભાઈ જેઠવા ખૂબ બીમાર છે અત્યારે, પરંતુ તેમને હજી પણ જીવનના આખરી શ્વાસ સુધી તેમને વિશ્વાસ છે કે ભારતીય ન્યાયતંત્રમાં તેમને ન્યાય મળશે અને તેમને કીધું કે હવે તેઓ આ આખા મામલે સુપ્રીમ કોર્ટ સુધી જશે. ભીખુભાઈ જેઠવાએ શું કહ્યું તેમની સાથે ફોન ઉપર મેં પોતે વાત કરી, તે સાંભળી લઈએ. અમિત જેઠવા કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે અને દિનુ બોગા સોલંકી સમેત બધા જ આરોપીઓને નિર્દોષ છોડી દીધા છે. આપણી સાથે અમિત જેઠવાના પિતા અત્યારે જોડાયેલા છે, ભીખુભાઈ સાથે વાત કરીએ. ભીખુભાઈ, શું કહેશો આજે હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે તેના ઉપર આપનું શું કહેવું છે? હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યું છે તમે ભારતના ન્યાયતંત્ર ઉપર મને વિશ્વાસ છે. ભારતના ન્યાયતંત્ર ઉપર મને વિશ્વાસ છે અને હું આની અંદર સુપ્રીમ કોર્ટમાં અપીલમાં જવાનું છું અને મને ત્યાંથી ફરીથી ન્યાય મળશે એની હું 100% ખાતરી આપું છું. પણ ભીખુભાઈ, જે રીતે આજે હાઈકોર્ટે છોડી મૂક્યા અને એજન્સી ઉપર ઊભા કર્યા કે જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ સબૂત નથી ભેગા કરી શકી, એને લઈને આપ શું કહેશો? આ ઇન્વેસ્ટિગેશન ને સબૂત આ બધી બાબતો એવી છે કે જે ન્યાયતંત્રની અંદર આવતી વાત છે. એટલે એની અંદર મારી જેવા સામાન્ય માણસ માટે કઈ ઓલું ન હોઈ શકે. તો ન્યાયતંત્રમાં એ પ્રમાણે હોત તો સજા ન થઈ હોત. અને આપને લાગે છે કે આપને ન્યાય મળશે? કારણ કે 2010માં હત્યા થઈ હતી, 14ની અંદર ગુજરાત હાઈકોર્ટ હવે નિર્દોષ છોડી મૂક્યા છે. 2010થી હું તમને બધાને કહેતો આવ્યો છું કે ભારતના ન્યાયતંત્ર પર મને વિશ્વાસ છે અને હજી પણ રહેશે અને જીવિત ત્યાં સુધી રહેશે અને હજી મને ન્યાય મળશે. ભીખુભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ આખા મામલામાં ભીખુભાઈ જેઠવા દ્વારા સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનની માંગ કરવામાં આવી અને સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન 2012માં સોંપવામાં આવ્યું. આ મામલે પહેલી ધરપકડ જેને કહી શકાય તે સંજય ચૌહાણ નામના વ્યક્તિની કરવામાં આવી. ત્યારબાદ સુરેન્દ્રનગરથી 2 શાર્પ શૂટરને પણ પકડવામાં આવ્યા હતા અને
દીનુ બોઘા સોલંકીનો ભત્રીજો શિવા સોલંકીને અરેસ્ટ કરવામાં આવી હતી, જેમાં દીનુ બોઘા સોલંકી જે એ વખતે સાંસદ હતા તેમને પણ અરેસ્ટ કરવામાં આવી હતી. તેઓ 3 મહિના સુધી જેલની અંદર પણ રહ્યા અને ત્યારબાદ જામીન ઉપર મુક્ત થયા હતા. આખા મામલે હવે હાઈકોર્ટનું જજમેન્ટ આવી ગયું છે અને નિશ્ચિત થઈ ગયું છે કે કોઈએ પણ અમિત જેઠવાની હત્યા નથી કરી. ત્યારે હવે અમિત જેઠવાના પિતા પોતે ન્યાય માટે સુપ્રીમ કોર્ટ પાસે ગુહાર લગાવવાના છે. આપ શું કહી રહ્યા છો આખા મામલે? શું ન્યાયતંત્ર ઉપર સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.